અમદાવાદમાં વરસાદ બાદ પણ રસ્તાઓ પર ખાડાનું રાજ જોવા મળતા લોકોમાં રાજ્ય સરકાર અને તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। શહેરમાં બાપુનગરથી સરસપુર જવાના રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે આ વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા છેલ્લા 25 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં યોગ્ય નિરાકરણ નહીં આવતા લોકો સરકાર પર વિશ્વાસ ગુમાવી બેઠા છે। 4 વર્ષથી અહીં આરસીસી રોડ પાસ થયેલો હોવા છતાં દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ યથાવત જોવા મળતા આક્રોશ જોવા મળી રહ્યો છે। કોર્પોરેશન એમની વિધાનસભા એમની અને કેન્દ્રમાં છેલ્લા 14 વર્ષથી પણ મોટી જાહેરાત કરીને લાખો રૂપિયા જનતાના તાઇફા ઉત્સવોમાંથી બહાર નીકળતા નથી। એના હિસાબે આજે આવડો મોટો રોડ છે ઠક્કરનગરથી કાળુપુરથી જતો રોડ છેલ્લા 30 વર્ષથી તૂટી ગયો। મારી 3 વર્ષથી સત્તા માગણી હતી। તમે જો એ ત્યાંથી સુહાના સુધી 3 વર્ષથી સત્તર મારી માગણી મારા લેટર ઉપર પણ લખેલું અમે આપેલું છે, પણ આ સરકાર માત્ર કુંભકર્ણના નીરામાં સૂતેલી